તો ફરી એકવાર વાત આપણે અમદાવાદની કરવી છે, કારણ કે મોડી રાતથી અમદાવાદમાં જે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને તેના કારણે ઠેર ઠેર અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાહદારીઓ હોય કે પછી નોકરિયાતો હોય, બધાને આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થઈને ભારે હાલાકી પડી રહી છે। બાપુનગરના અનિલ સ્ટાર્ચ રોડ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। એમાં પણ જ્યારે એએમસી દ્વારા ખોદકામ કરવામાં આવતું હોય અને તેની આસપાસ જ્યારે રોડ રસ્તાઓ પર ચીકણી માટી ફરી વળતી હોય, ત્યાં વાહનો લપસી જવાનો પણ ભય અહીંયા જોવા મળી રહ્યો છે। બાપુનગરના અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે અને એક તરફ બીજી ભીતિ સેવાઈ રહી છે, કારણ કે જે ખાડા ખોદેલા છે એને સંપૂર્ણપણે પૂરા કરવામાં નથી આવ્યા, પૂરવામાં નથી આવ્યા અને તેના કારણે થઈને વાહનો એ ખાડામાં ખાબકે તેની પણ ભીતિ વાહન ચાલકોને સેવાઈ રહી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારના અનિલ સ્ટાર્ચની આસપાસ રોડ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, અનિલ સ્ટાર્ચ મિલ રોડ કે જે છેલ્લા ઘણા સમયથી ખોદાયેલો છે, ત્યાં કામ ચાલી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ખાડા પૂરાતા નથી અને તેના કારણે થઈને હવે જ્યારે વરસાદ પડ્યો છે, પાણી ભરાઈ ગયા છે, ત્યારે વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય, ભારે હાલાકી પડી રહી છે। શું સ્થિતિ છે હાલ? બિલકુલ ઝંખના, અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડી રાત્રે જે નજીવો વરસાદ પડ્યો, ત્યારબાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે અનિલ સ્ટાર્ચ તો અનિલ સ્ટાર્ચ વિસ્તારની અંદર પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે અને સતત વરસાદને કારણે થઈને આ કમોસમી વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે, સાથે જ ખાડાઓ જે ખોદાયા છે એના કારણે રાહદારીઓ પરેશાન છે। લોકોના વાહનો પણ બંધ પડ્યા છે, ધક્કા મારીને લઈ જવા પડે તે પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો અહીંયા કરી રહ્યા છે। એટલે કે આ જે વરસાદી પાણીનો ભરાવો થતો યથાવત જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્ર દ્વારા માત્ર ને માત્ર જે પ્રી મોન્સૂન કામગીરી છે તે કાગળ પર કરી હોય તેવી બાબત અત્યારે હાલ જોવા મળી રહી છે, કારણ કે જો કામગીરી થઈ હોય તો વરસાદી પાણી ન ભરાવા જોઈએ। આગળ પણ જોઈ શકાય છે કે તંત્રનું જેસીબી છે અત્યારે જોઈ શકાય કે અત્યારે ત્યાં જ છે, કારણ કે આ અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર ઠેર ઠેર આ પ્રકારે તંત્ર દ્વારા ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને આ જ ખાડા ખોદવાના કારણે અહીંયા વરસાદી પાણી તો ભરાયા છે, પરંતુ લોકો પોતાના ઘરોમાં પણ અવર જવર ન કરી શકે તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મસ્ત મોટા ખાડા ખોદીને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો છે, નહીં કે ચોક્કસ સમયમાં કામગીરી પૂર્ણ કરવા માટે। જ્યાં જુઓ તે માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આખા આ જે મુખ્ય માર્ગ છે અનિલ સ્ટાર્ચ રોડથી કાલુપુર જવાનો આ મુખ્ય માર્ગ છે, વહેલી સવારનો સમય છે, લોકો પોતાના ઓફિસ જવા માટે નીકળ્યા હોય અને આ પ્રકારે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। લોકો સાથે પણ વાતચીત કરીશું, શું કહેવું છે તેમનું। પાણી ભરાઈ ગયા છે, કેટલી મુશ્કેલી? બહુ તકલીફ પડે છે બેન। કેટલી મુશ્કેલી? આગળ કેટલા ભરાય છે? બધે અશોક મિલ એ બધે પાણી જ ભરાયેલું છે। બિલકુલ, તો પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। જે સવારનો સમય છે, લોકો ઓફિસ જવા માટે નીકળતા હોય છે અને આવા ગંદા પાણીમાંથી ભીના થઈને લોકોને જવું પડી રહ્યું છે। એટલે કે આ જે તંત્રની કામગીરી છે તે માત્ર ને માત્ર કાગળ પર રહી ગઈ છે અને અત્યારે લોકોને હાલાકી ભોગવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। એટલે કે જે પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર રહી અને સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। અનિલ સ્ટાર્ચ મિલ પર જ્યાં જુઓ આખા રોડ ઉપર પાણી જ પાણી હાલ જોવા મળી રહ્યું છે। ઝંખના, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। તો હાલ આ સ્થિતિ છે અમદાવાદના બાપુનગર વિસ્તારના અનિલ સ્ટાર્ચ રોડની।